આજે વર્લ્ડ કિડની ડે છે। અમદાવાદમાં એએમએ તેમજ વિવિધ હોસ્પિટલના તબીબો દ્વારા કિડનીની આરોગ્ય સંભાળ અને જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કિડનીની સમસ્યા સામે સફળતાપૂર્વક સ્વસ્થ બનેલા દર્દીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું। તો આ સેમિનારમાં કિડનીની પ્રાથમિક કેર અને સાવચેત રહેવાની તથા સમયસર તપાસ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ અંગદાન જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા અનુરોધ કરાયો હતો। લોકોને કિડનીની તકલીફ છે એ લોકોએ ગભરાવાની જરૂર નથી। કિડની ફેલિયર માટે ડાયાલિસિસ અને બીજો સેકન્ડ ઓપ્શન છે ટ્રાન્સપ્લાન્ટ। જો શક્ય હોય ત્યાં સુધી ટ્રાન્સપ્લાન્ટ કરાવવું અને ટ્રાન્સપ્લાન્ટનો ઓપ્શન ન હોય ત્યાં સુધી ડાયાલિસિસ કરાવવું। ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં ડોનરને અથવા તો કિડની લેનાર કોઈને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી। આપણે સમય મુજબ ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ। ભીડભાડ વાળી જગ્યામાં જવાનું ટાળવું જોઈએ। બહારનું જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ। શક્ય હોય ત્યાં સુધી ઘરનો અને ગરમ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ। અત્યારે 1.5 વર્ષ થયું છે અને હું મારું બહુ જ રૂટીન લાઈફ જીવું છું। ફૂલ ટાઈમ કામ કરું છું, બહુ જ બધું સ્પોર્ટ્સ રમું છું, હાઇકિંગ માટે જાઉં છું। એટલે ધેર ઇઝ નો પ્રોબ્લેમ એટ ઓલ। હા, આનાથી આમાં એક મેડિકલ એંગલ બી છે અને એક ઇમોશનલ સાયકોલોજીકલ એંગલ બી છે। એટલે આઈ થિંક અ ગુડ કાઉન્સેલિંગ અલોંગ વિથ ધ ટ્રાન્સપ્લાન્ટ એન્ડ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર્સ સાથે કે આના ઇમોશનલ અને સાયકોલોજીકલ રીઝન સમજી લઈએ તો ઇટ્સ બહુ ગ્રેટિફાઈંગ છે કે તમે તમારા રિલેટિવને ક્વોલિટી ઓફ લાઈફ સુધારવા માટે તમે કન્ટ્રીબ્યુટ કરી શકો છો। આજે ઇન્ડિયામાં બહુ જ બધા પેશન્ટ છે જે ડાયાલિસિસ પર વેઇટિંગ છે ટુ ગેટ એન ઓર્ગન અને એઝ કમ્પેર ટુ ધ વેસ્ટર્ન વર્લ્ડ જ્યાં આગળ 95 to 98% ટ્રાન્સપ્લાન્ટ્સ કેડેવરમાં થાય અને લિવિંગ ડોનર ઓછા થાય, આપણા ઇન્ડિયામાં એનું એકદમ ઊંધું છે અને એ દરેક વ્યક્તિને ઘરમાંથી ઓર્ગન મળી શકે એવું હોતું નથી। હવે જેમ જેમ નવા ન્યુક્લિયર ફેમિલીઝ થવા માંડ્યા છે, નંબર ઓફ મેમ્બર્સ ઘરમાં બહુ જ ઓછા હોય છે। જો આવા યંગ પેશન્ટ્સ હોય જે ડાયાલિસિસ પર હોય એમને જો કેડેવરમાંથી ઓર્ગન મળી જાય તો એ લોકોની આખી જિંદગી નું એક એમને વરદાન મળી જતું હોય છે।